બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીશું તો રાજકોટથી સમાચાર। રાજકોટમાં ગરમીના સમયે લાઇટો જવાની સમસ્યા હતી, તેના કારણે રાજકોટ ભાજપ સ્ટાન્ડિંગ કમિટીના ચેરમેન જમીન ઠાકરે પીજીવીસીએલ અધિકારીઓનો ઓથડો લીધો। સ્ટાન્ડિંગ કમિટીના ચેરમેનનો ફોન નથી ઉપાડતા, જેને કારણે અધિકારીને રૂબરૂ જવું પડ્યું। સ્થાનિકોની આક્ષેપ છે કે ગરમીના સમયે વારંવાર લાઇટો જતી રહે છે। રાજકોટમાં ભાજપ નેતાએ હલ્લાબોલ કર્યો। જામ ટાવર ખાતે આવેલ પીજીવીસીએલ ઓફિસમાં હલ્લાબોલ કર્યો। 4 દિવસથી લાઇટ મામલે પીજીવીસીએલની કચેરીમાં કોઈ ફોન ન ઉપાડતા મામલો ગરમાયો। આ ફીડરમાં જે છેલ્લા 4 વખતથી જે વીજ વિક્ષેપ થાય છે તેનું મુખ્ય કારણ આજે યુજી કેબલના ફોલ્ટના કારણે થાય છે। યુજી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાઈ કરવાની કોશિશ કરે, પરંતુ 2.5 કિલોમીટર કેબલમાં 300 મીટરના ટોટલ 7 થી 8 જોઈન્ટ આવેલા છે। આ એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુજી કેબલનો જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક્ટ થયેલું ન હોવાથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે 6 વાગ્યા 5:30 થી 6:30 ની વચ્ચે અમે આમાં ફોલ્ટ ડિટેક્ટર કીટથી અમે આનું ચોક્કસ સ્થળ ડિટેક્ટ કરવા માટે થઈને અમે આ કાર્યવાહી કરવાના છે। મારા વોર્ડ નંબર 2 ની અંદર છેલ્લા 4 દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જતી હતી। અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ। અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મળ્યા છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું, તો કે રાત્રે 2 વાગે જ્યારે પ્રજાનો ફોન આવે, પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ। જ્યારે આ ઉનાળાનો આકરો તાપ હાલતો હોય અને રાત્રે 12 વાગે પીજીવીસીએલ દ્વારા કંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ, હું એવું નથી કહેતો ફોલ્ટ નહીં હોય, પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું। રાત્રે 12 થી 4 ની અંદર અડધી પોણી કલાક લાઇટ જાય, 5 મિનિટ આવે ને વળી પાછી પોણી કલાક લાઇટ જાય। કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું। આજે વારંવાર હું અધિકારીને કહું છું, રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું, પીજીવીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો, પણ તેમ છતાંય પછી નહોતી સમજતા। એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે 1 વાગે મારા ઝોનની પીજીવીસીએલની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિતમાં આપો કે હવે હું લાઇટ નહીં જવા દઉં। એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માનનીય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, અમે આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ, ત્યારે આ પીજીવીસીએલના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી, એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા, હું પીજીવીસીએલનું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાઈ ભર્યા હતા। માટે મારે અહીંયા આવવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે। લેખિતમાં આપ્યું છે કે હું કાલથી વોર્ડ નંબર 2 માં કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઇટ નહીં